ગુજરાતી ઇન્ડસ્ટ્રીનું એક એવું સુપરહિટ મૂવી કે જેમાં ગળા સુધી સંસ્કાર છે, પણ એનો ખાલી ઓડિયો સાંભળો દેન ઇટ ફીલ્સ વેરી ઓકવર્ડ. આને શું અસ્તમા થયો છે? મૈયરમાં મનડ્યું નથી લાગતું કે જેમાં એટલા સંસ્કાર છે કે બધા કેરેક્ટર્સ જોઈન્ટ ફેમિલીમાં પણ પ્રેમથી રહી રહ્યા છે. કોઈને ઝઘડો થતો નથી અહીંયા, ના નણંદ ભાભીને, ના દિરાણી જેઠાણીને, ના સાસુ વહુને કે ના કોઈ ભાઈઓને. બસ હું એકલો જ છું કે જેના ઘરમાં કકડાટો ચાલી રહ્યા છે. बाबूजी देखिए ना, हिमांशु बाबूजी को चढ़ा दे फ्रिज पे. આ મૂવીમાં 1 કલાકના તો ખાલી સોંગ્સ છે, બિલીવ મી મેં ગણ્યા છે, અને એમાં પણ એમનો ડાન્સ. ઓગણીસો 94 મહામાપ કે કોનની સુપરહિટ સક્સેસ પછી 2001માં ગુજરાતી ઇન્ડસ્ટ્રીના સૂરજ બરજાતિયા એટલે કે જશવંત ગાંગાણીએ સસ્તું હમ આપ કે કોન બનાવી જ દીધું. સો લેટ્સ કમ્પેર. હમ આપ કે કોનમાં છે ભાભી, भाभी को सारी खुशियां देंगे. તો આ મૂવીમાં પણ છે ભાભી. ભાભી, તમે આ ઘરમાં આવી ગયા એટલે મને તો બધું જ મળી ગયું. ઓલામાં છે વિધુર બાપ, તો અહીંયા પણ રડતો વિધુર બાપ. ઓલામાં છે ભાભીની બેન જોડે લફડું, તો અહીંયા પણ છે ભાભીની બેન જોડે લફડું. હમ આપ કે કોનમાં રમાય છે અંતાક્ષરી, તો અહીંયા પણ કેમ અંતાક્ષરી ના રમાય? બસ ત્યાં ખાલી ભાભી મરે છે અને અહીંયા લોજિક. तोबा तोबा थारा मूड खराब कर दिया. જેમ બરજાતિયાની મૂવીમાં હોય છે સલમાન ખાન, એમ આપણા ગાંગાણીના મૂવીમાં પણ છે ગુજરાતી ઇન્ડસ્ટ્રીનો સુપરસ્ટાર. અરે આની બીજો હિતેન કુમાર. તું જ્યારે બ્રાન્ડ હોય ત્યારે તારે બીજી બ્રાન્ડની શું જરૂર? તો બુદ્ધિનો બારદાન છે. તો મૂવીની શરૂઆત થાય છે બાપુજીના રડવાથી. સિરિયસલી આ કાકા આખા મૂવીમાં રડ્યા જ છે ખાલી. આટલા સારા છોકરા હોવા છતાં બી રડે છે. આટલું તો અમિતાભ બચ્ચન બાગબાનમાં નહીં રડ્યો ને. જસ્ટ લાઈક બાગબાન, આપણા કાકા હેઝ ઓલ્સો અડોપ્ટેડ અ સન, અને આ હોસ્પિટલ એ જ અડોપ્ટેડ અને ડૉક્ટર છોકરા માટે બનાવવામાં આવી છે, જેનું આખા મૂવીમાં જોરદાર રીતે કપાયું છે. કેવી રીતે કપાયું છે એ જાણવા માટે એન્ડ સુધી જોજો. તો આ ગામમાં ચાલી રહી છે એકદમ સુખ અને શાંતિ, પણ એ શાંતિ મૂવીની હિરોઈન રતનથી જોવાતી નથી. હે ભગવાન, આ છોકરી જે ઘરમાં જશે એ છોકરાનું શું થશે? એના પછી મૂવીમાં બતાવે છે કે 2001માં અરેન્જડ મેરેજ કેવી રીતે થતા હતા. રામનો મોટો ભાઈ એન્ડ ધ ગર્લ એક બી શબ્દ બોલ્યા વગર, એકબીજા જોડે વાત કર્યા વગર રેડી થઈ જાય છે લગ્ન માટે. रहा नहीं जाता. આટલું જલ્દી તો હું મારા ગહેજાને અપ્રૂવ નથી કરતો ને. એના કરતાં તો રામને વધારે ઇન્ટરેસ્ટ લાગ્યો. ભાભી સરસ છે નહીં? अबे साले. બાય ધ વે સારું જ થયું કે આ છોકરી કંઈ બોલી નહીં, બિકોઝ આ બેન બોલે છે કંઈક આ રીતે. જગતની દ્રષ્ટિમાં ગણાતા મોંઘેરા કર્યાવર કરતા તું મારે મન મોટું કર્યાવર તો તમે આપેલા સંસ્કાર છે. અરે કહેના ક્યાં ચાહતે હો? અને પછી બધા જ લગ્નની મેઇન તૈયારીમાં લાગી જાય છે કે છોકરીને દહેજ કેટલું આપીશું. કે જો જરૂર પડશે ને તો મારા દર દાગીના ખેતર ખોરડું એ વેચી દઈશું. અને આટલું દહેજ આપેલું ગયું ક્યાં? આ બિચારીને સેમ સાડી પહેરવી પડી પીઠીમાં જે એણે છોકરો જોતા પહેરેલી. ધેન ફાઇનલી લગ્નનો દિવસ આવી જ ગયો અને બંને પક્ષવાળાએ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વિધિ ચાલુ કરી, ખો રમવાની. હું બહુ ગુજરાતી લગ્નોમાં ગયો છું. એકવાર મેં કોઈને જોયા નથી કે જે ખો રમતા હોય લગ્નમાં. હા, ને ગેમ્સ રમી એ ઓછું હતું તો જમણવારમાં નકલી સાપથી લોકોને ડરાવવામાં આવ્યા. અને ગાંગાણી એક બી ચાન્સ ગ્લેમર બતાડવાનો મિસ કરે કેવી રીતે? કોઈ મને કહેશે કે આ સાપ આ જગ્યાએ પહોંચ્યો કેવી રીતે? અને 1 મિનિટ, આ પાછળ બધા માણસો લિટરલી જ્યાંથી દોડીને આવે છે ત્યાં પાછા જઈ રહ્યા છે.
બે આપણને આ લોકો ડોબા સમજે છે કે શું? ભાઈ ભાભીના લગ્ન પત્યા પછી હવે રામને પણ રતન જોડે સેટિંગ કરવું છે, પણ રામના ઈરાદા મને નેક નથી લાગતા. કે મૈયરથી ઊંચો રોમાન્સ કયો હોઈ શકે? એક સેકન્ડ, હું બી કોઈનો લાડકવાયો દિયર છું, પણ ભાભીને પાછળથી આ રીતે કોણ પકડવા જાય? ऐसे हालात में बेहतर यही है कि वक्त रहते इंसान अपने कदम पीछे हटा ले. અને રતન તો છે જ નિબ્બી, જેણે પોતે જ પોતાના મોઢા પર લોટ લગાવી દીધો. એન્ડ આટલી ક્લૂલેસ છોકરી મેં લાઈફમાં જોઈ નથી, જેને ચાડીઓ શું હોય એ નથી ખબર. પેલું શું છે? ઈ ચાડીઓ છે. ચાડિયાને બી એણે દેવ માની લીધા. ચાળિયાદેવ? અને અહીંયા રામ દાંડિયાથી ફ્લૂટ વગાડી રહ્યો છે, તો બી આ બેન શાંતિથી એને સાંભળી રહ્યા છે. મારા બેટા બે હરખીના છે. આટલી ખરાબ એક્ટિંગ પછી બંને નિબ્બા નિબ્બી કન્ટિન્યુઝ ધેર ક્રિન્જ રોમાન્સ. અમારા આધાનો ચહેરો દેખાય છે. ચહેરો તારો છે, તમારી રાધા છે રતન. થોડા સોંગ્સ અને 2-4 ખરાબ ઠુમકા પછી રામની કાકી ફાઇનલી નોઝ કે હવે મને લાગે છે કે મારો દીકરો જુવાન થઈ ગયો છે. મારા બાપા મને જોઈ ગયા યાર. અહીંયા રામ જુવાન થઈ ગયો અને પાછળ ફોતરી ફોઈના તો કંઈક અલગ જ નશા ચાલી રહ્યા છે. મને તો ફોતરી ફઈ નહીં, બધા નશામાં લાગ્યા. સાલા બધાની સામે રામ અને રતન ખુલ્લમ ખુલ્લા ફ્લર્ટ કરી રહ્યા છે, તો આ કોઈને દેખાતું નથી. ખરેખર अरे साला तुम लोग पागल है क्या? આટલી મહેનત કર્યા પછી રામને ફાઇનલી કંઈક એક્શન મળવાનું જ હોય છે, પણ ત્યાં જ ભાભી આવીને એમની ઘટિયા એક્ટિંગ સાથે બધાનો મૂડ ખરાબ કરી દે છે. અરે તું તો મારો દિયર છે, શું કહું તને? અને રૂપા તો આપણા ઘરની મહેમાન છે, અને તું એની સાથે છોટી બેન. તું ચૂપ કર. वाह क्या एक्टिंग कर रहा है. આ દીકરી જરા શાંત થા. ના કાકી, હું કોઈનું કંઈ નહીં સાંભળું. वाह क्या एक्टिंग कर रहा है. બેટા અત્યારે ને અત્યારે લખા મહારાજને બોલાવો. રામ અને રતનની સગાઈનું શ્રીફળ અત્યારે જ મોટા બાપુને મોકલાવો. ધેન સડનલી આઉટ ઓફ નોવેર ખાલી એક એક્શન સિક્વન્સ મૂકવા માટે ક્યાંયથી પણ વિલન આવી જાય છે. અને હવે રામ ફોર નો રીઝન એટ ઓલ 50 વર્ષના ડોસાને એક લાઈફ જેકેટ પહેરીને મારી રહ્યો છે. વેટ આ જોયું? એકદમ સ્મૂથલી આ ભાઈએ જે લારી ઉપાડી છે, વાહ. એન્ડ એટ ધી એન્ડ ઓફ ધ ફાઇટ રાવણનું હૃદય પરિવર્તન થઈ જાય છે. माथा भारे तो बहु जोया પણ આજ એક મરદને મરદ મળ્યો એનો આનંદ છે. હા, હાર્યા પછી બધા આ જ બોલે, દ્રાક્ષ ખાટી છે. ફાઇનલી એ દિવસ આવી જ ગયો કે જ્યારે રામ અને રતનના લગ્ન થઈ રહ્યા છે. જ્યાં મને લાગ્યું કે હવે મૂવી પતી ગયું, ત્યાં જ રામ ફેરા ફરતા ફરતા પડી જાય છે અને ગાંઠ ફાટી જાય એવી કાકીની ચીઝથી આપણને ખબર પડે છે કે રામ પણ માવો ખાય છે. બટ ધેન આપણા ઇન હાઉસ ડોક્ટરની મદદથી આપણને ખબર પડે છે કે આ તો માવો નથી, પણ માવાને લીધે થતો કેન્સર છે. માય ગોડ, કેન્સર. અને કેન્સર થયેલો રામ અચાનક જ ગોરાથી કાળો થઈ જાય છે. કેન્સરના ઇલાજમાં લોકોને વાળ જતા રહે તો મેં બહુ સાંભળ્યું છે, પણ રામના કેસમાં તો વાળની જગ્યાએ મેકઅપ જ જતો રહ્યો છે. સિરિયસલી, રામને આગળના સીન્સમાં એટલો મેકઅપ કર્યો છે કે રાત્રે કોઈને મળે ને તો માણસ ડરી જાય. અને બીજી બાજુ પોતાના લગ્ન તૂટવાથી અને આટલા ખરાબ ન્યૂઝ સાંભળવાથી રતન ખૂબ જ દુઃખી છે. અને ફાઇનલી મૂવીમાં પહેલી વાર એ પોતાની કમર ઢાંકીને રડી રહી છે. આઈ ગેસ તમે દુઃખી અને હોટ એક સાથે ના રહી શકો. પણ રામને ડરવાની કોઈ જ જરૂર નથી, કેમ કે એની પાસે છે એનો ડોક્ટર ભાઈ, જે USA રિટર્ન છે. જો ખરા સમય તમે મને મદદ ના કરી હોત તો અમેરિકામાં જઈને ડોક્ટરની ડિગ્રી મેળવવાનું મારું સપનું ક્યારે પૂરું ન થાય. એ એટલો સ્માર્ટ છે કે જે ECG મશીન પર ટાઈપ કરીને કેન્સરનો ઈલાજ શોધી રહ્યો છે. શાબાશ બેટા, બહુત બઢિયા મુન્ના. અને આ બાજુ આ રતન નિબ્બા જેવી, જેના લગ્ન થયા નથી, જેના પિયરિયા એને ઘરેથી જવા દેતા નથી, પણ સમાજની રીત પ્રમાણે એ ન બની શકે, કે જેના સાસરિયા એને ઘરમાં આવવા દેતા નથી, તો બી એને ફ્યુચરમાં વિધવા થવા માટે રામના ઘરે જઈને જ રહેવું છે. मरेंगे तो इन्हीं के साथ जिएंगे तो इन्हीं के साथ है, ठीक है. અને જેવી રતન રામના રૂમમાં જાય છે, બારણું બંધ કરે છે, એવી જ વીજળીઓ કડકવા લાગે છે.
કૂતરાઓ રડવા લાગે છે, બારીઓ અથડાવા લાગે છે, પવન પણ જોર જોરથી ફૂંકાય છે, લાઇટ્સ બંધ થઈ જાય છે અને રામની પણ ફાટી પડે છે. ત્યાં જ એક આત્મા, જસ્ટ કિડિંગ, આ બધી હોરર ઇફેક્ટ્સ હતી ખાલી રામના પડીને બેભાન થવા માટેની. રામના બેભાન થવાથી એને હોસ્પિટલ લઈ જવામાં આવે છે. રામનું ઓપરેશન પતાઈને ડોક્ટર જેવો બહાર આવે છે. ત્યાં જ કાકીમાં એને બીવડાવવા માટે રેડી જ ઊભા હોય છે. કાકી રતનની શ્રદ્ધાની જીત થઈ છે. કાકી જીત થઈ છે. હે, રતનની શ્રદ્ધા? તો આ બધા ડોક્ટર ભેગા થઈને અંદર શું ગાંઠિયા ખાતા હતા? क्या कर रहे हैं यार तू, मजाक है क्या? ભાઈ તું તારી ડિગ્રી ફાડીને ફેંકી દે. આ વસ્તુનું ક્રેડિટ તું રતનને કેવી રીતે આપી શકે? નહીં બેટા, એ તો તારી મહેનતનું ફળ છે. ફીચરિંગ બેસ્ટ શેક્સ. રિસાયેલી ગર્લફ્રેન્ડને મનાવવાની બેસ્ટ ટેકનિક. જ્યારે મારી બહેન રડીને મમ્મીને બોલાવે ત્યારે હું રિઝલ્ટ આવ્યા પછી ટોન્ટ મારતો મારો બાપ. નહીં બેટા, એ તો તારી મહેનતનું ફળ છે. જો તમને આ વિડીયો ગમ્યો હોય અને હજી આવા રિવાઇન્ડ્સ જોવા હોય તો પ્લીઝ લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને કમેન્ટમાં લખો કે હજી કયા મૂવીનું રિવાઇન્ડ જોવું છે તમારે. खत्म, बाय बाय, टाटा, गुड बाय, गया.